ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસનો સ્ટાફ સહિત સંસ્થાઓ જોડાઈ હતી। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ભાગરૂપે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા માર્ગ સલામતીનો સંદેશો ફેલાવવા આ બાઇક રેલી યોજાઈ હતી। ટ્રાફિક શાખાની કચેરીથી પ્રસ્થાન થઈ ભુજના મુખ્ય માર્ગ એસટી બસ સ્ટેન્ડ, હમીરસર તળાવ, ખેગારબાગ, મંગલમ 4 થઈ એરોપ્લેન સર્કલથી જ્યુબિલી સર્કલ સુધી રેલી નીકળી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ જયદીપસિંહ સરવૈયા, સિટી ટ્રાફિક પીએસઆઈ પીએમ રાજપૂત સહિત ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। 35મા માર્ગ સલામતી માસ અન્વયે ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ ભુજની અંદર હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર કુલ 50 મોટરસાઇકલના જે ચાલકો જે છે એ હેલ્મેટ પહેરી અને લોકોની અંદર એક મેસેજ જાય કે બાઇક જ્યારે ચલાવવામાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ મોટરસાઇકલ ચલાવવું। એના અન્વયે આજે રોજ ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। ઉદ્દેશ્ય એક જ છે, માર્ગ સલામતી માસ જેનું ટાઇટલ જ છે પરવા કેર। મોટરસાઇકલ અને વાહન ચાલકો જે છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, પોતાની પરવા કરે, પોતાના પરિવારની પરવા કરે, કેર કરે। ભુજ ની અંદર હેલ્મેટ રેલીની અંદર જે છે ભુજ જિલ્લા પોલીસ છે, ત્યારબાદ રોયલ એનફિલ્ડ ગ્રુપ છે, કેડી મોટર્સનું હોન્ડાનું ગ્રુપ છે, એમ અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપ જે છે એ આ રેલીની અંદર સ્વેચ્છાએ જોડાયેલા છે।